હેલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। તો જો આપણે સવારમાં કોમ પાલી ગયો ચા બા પીને તો બ્લોગની શરૂઆત કરી દીધી છે। અને આ બાજુ જો વાતાવરણ છે એવું, આ બાજુ છે ને માડી પોણી મેલું હું કોઈ બોય નાઈ નાખ્યો અહીં અને હું કે પોણી મેલ દેવ ગમે તે એક જણ ના હલા હાઈ ખરા પેલું ડોલ जय माता जी। जय माता जी। तो जो माड़ी तबियत हारी है ने हारी थोड़ुक अवाज एकलो एम होनी हाँ माड़ी तबियत हारी है थोड़ुक गरू बेहजू तू पण आराम लागे है दवा ले लीधी एटले अने आपरे जवानुं ह सार लेवा। तो जो मैं जहूँ धोरण आ बाजू अतरमां तो हुकू नाखी दीधुं है अने जम आपणे खालर जीए है दक्षिण पप्पा ज्यां गार वाढवा एटले बे दारा तो सार कर दीधी थी एटले आपणे वाढवा जो नतो अने आज सारनो पाछो वारो आई गयो मेरो बेरो फरी दीधो एटले पाछो आपणी ड्यूटी चालू थई गई अमुक। तो जो आपणे सार बार लाईन घरनुं बीजुं जे रही गेलुं कोम पाली जाऊं अने पछी नाई नाख्युं आपणे माड़ी पोणी मेली राखी एटलामां घेर। तो जो अम्मी नीकળી गयुं खेतरमां અને વાતાવરણ જો કેટલું મસ્ત ખુલ્લું કરી દીધું અને કાલે મેરે જવાનું હતું તો વરસાદ ચાલુ હતો ને આજે જો નહીં આવ્યું આખા દરનું હવાનું એ નથી। તો જો આપણે દક્ષિણ પપ્પા માટલી અમારે ઝાર હતી પૂરી થઈ ગઈ અને સાંજનો ડકાર પર એવું થવાનું દક્ષિણ પપ્પા જે દિવેલા હતા ને એ તારા તા ઝાર વાટતા ને તે ઉપાડી દે જો બસ નાખી દે હું આ તો કશા કોમ નાહી નહીં। જય માતાજી। जय माता जी। तो जो हवार हवार में आવું કોમ ઉઠાઈ દીધું હું કે મોટા થઈ જાય ને એટલે ઉપાડીને મેલ દે હુકાઈ જાય મોન તો કશું કોમ લાગે નથી। તો જો અમારા આટલી જ જાર હા પૂરી થઈ ગઈ કેટલા ભારા વાડી પારે બે ત્રણ ભારા વાડી પારે ને પેલ બાજુ ભારો એટલે નીકળે નથી વાડવાની અભી અમે એટલી વાડી પારો તો જુઓ પૂરું પછી અમારે તો ઢોરણ નાખવાના જ હલારા થવાના છે શું કરીએ એમ તો હુકું હોય પણ હુકું એકલું હોય કેટલું ખાઈ ખાઈને ખવાય ઢોરો એવું હોય થોડું ઘણું લીલું હોય ને તો સારું રહે। અને હેડા બધા વાળી દીધા અહીં જો આમાં બધા પલા પણ થોડા થોડા અહીંયા નાના નાના ફૂટ્યા અહીં પણ બાહુબલી ઉપર ઉપરવાસ ઉપર જ તો ચાલુ કરીને બીજું પાછું વાવું પડે ને થોડું ઘણું આ વાયામાં પાછું એમને વેતર રહી જો મિત્રો હું ઈયનો વોક નથી પણ શેરીનો આમ કરીને પાલે તાણ વરસાદ આવી જાય ને તે ફૂલ પર અને અમારે માળ જમીન એટલે શેરાય તો નહીં તે એમ મને વહરા તારા મને રહી ગયું તેમ રહી ગયું હોય તો આમ ચાણ હું વવાહે હું ને એ તો કોઈ નક્કી નથી પણ આસ કહેતો આવીએ હે વરા પાલા એટલે શેરી દઈએ કોઈ પહેરી દઈએ કરો જોર દિવેલો કે મી નહીં ઉપરું તમે કે મી ઉપારું હા ઉપરી ગયો હા બંધ હેડા ઉપર નાખતે ઉપર હે ને તો જોવામાં આપણે થોડી ઘણી ઘણી ભાડી દીધી છે તો આપણે ઘેર ભારું ભારું બધીને નાખીએ એમાં આપણી ડ્યુટી એ બી છે અને ભાડી એટલે એમાં આપણે લઈ જવાની છે ઘેર આ બીજાની બધી આ બે ત્રણ ભારા છે એમાં ચોથું ભારું એટલે આપણે ઘેર બધા ભારા ઘેર નાખ્યા હું આપણે પછી પાછી વ્લોગની શરૂઆત કરી રડકાને। તો જો આપણે તો ખેતરમાં હતો ને પાછી તમને હું એક વાત યાદ આવી ગઈ કહેવાની અને એક ઓટો આપણે જાનનું ભાડું નાખ્યા અને પાછું એમ થયું કે તમને કહી દઈએ। તો જો ખેતરમાં આવ્યો તો અને પાછું યાદ આવ્યું તો જો તમને બતાવું અને અમારા હાથી ચેવું ચેવું બનેલું આમ શું કહીએ તમને પણ આમ કહી દઈએ। તો જો આ મારો ઓય બોર તમને બતાવું આવી રહ્યો જો બોર એટલે પોણીનો બોર એમ કરેલું પણ આ બોર છે ને એ અમારે અમે ઓનાવડે જેટલી મહેનત કરી હતી જેટલી બધી આશા હતી આને આ બોર કર્યો તો ને બીજા કર્યા છીએ તમને બતાવું પણ અમારે હું આજે આવેલો અહીં અમારા ખેતરમાં તો તમને આ બોર પહેલાં બતાવી દઈએ। તો જો જેટલી આશા આપણને બોર મેળે તો ખેડૂત જેટલું આમ જીગર રાખીને કરતો હોય કોમ અને આ કરવું એટલે કોઈ પથ્થર રાખીને જ કરવું પડે કારણ કે ઓમાં તો કોઈ મળ્યું કે નહીં મળ્યું તો કોઈ નહીં એવું અને અમારા વિસ્તારમાં તો બહુ જ થાય। તો
તો જો આ બોર હે ને કેટલા ફૂટ હે? 350. હરા 300. તો જો મિત્રો આ બોર હે ને અમારે 350 ફૂટ કરાયું હતું, પણ આ મોહન પોણી જરાય નહીં થયું, એટલે નહીં થયું. સોટો એની ખાલી દૂર જ ઉડી. 350 ફૂટ આમ તમે અંદાજ દોરાવજો કે એનું કેટલું કહેવાય. પણ અમારા વિસ્તારમાં હોય ને પોણીની આટલી બધી કમી. 350 ફૂટ પણ કત્તી કહે પોણીની અને આવે પણ આમ કેટલું 10-15 મિનિટ ફરાય તો પછી એટલો વળતો ભરાય, ટપકું 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 ભરાય. એટલે તો જો પછી હું રેલનો ભાગ હતો ને તે આ બોર હતો ને કેટલી બધી આશા હતી, પણ રેલનો ભાગ હતો એટલે પૂરાઈ ગયો આ બોર. તમારે કશા કોમનું નથી. તો જો આવા પૈસા માથે ભરું પણ શું કરીએ, કરવું પડે. કારણ કે કેટલી આશા રાખીને ખેડૂત તો આમ આશા રાખીને કોમ કરતો હોય કે આમાંથી આબુ કર્યું, પણ થોડુંક એમ થઈ જાય. પણ વધો નહીં, જે થયું હોય સારા માટે થયું હોય તો ભગવાને કોઈક સારું જ વિચાર્યું હોય એવું ગણીને અમે ખુશ છીએ. પણ આ તો ખેતરમાં આવી હતી એટલે તમને બતાવી દીધું. પણ જો આ આશા અમારી કેટલી, અમે એનું પેલું શું આવે ઉપરની પાઇપ આવે એ બી કાઢીએ નથી ને, કાંઈ કેશિંગ પાઇપ આવે ને અમે કાઢીએ નથી. કોઈક પૂરી ગાલે પણ અમે એમને એમ જ રવા દીધું કે વધો નહીં, હેડો પૂરાઈ ગયો તો કોઈ વધો નહીં. પણ અમે કેશિંગ પાઇપ આવે ને એ કાઢી જ નથી. એ બી કેટલા પૈસા નહીં આવે તો એ પણ મેં કહ્યું મરે ના કૂટા હેડો. તો તમને આ વાત યાદ આવી હતી એટલે બતાવી દીધો ને. જો આવી રહ્યો બુર આ ગચ્ચું મેલીને બોધી અને પછી ડોકી રાખી. શું કે કોઈ આવર જાવર કોઈને ખબર નહીં હોય, પગ પડી જાય એટલા ઓલું. તો હેડો તાનામાં આપણે આ તો વાત થઈ જઈ તો પાછો ફરીને જઈએ બારો નાખીએ તાને ઘેર. જો આપણે તો આમ સારે વાત દીધી. આમ છેલ્લું ટોપું 2 ટોપો નાખ્યા. દક્ષિણ પપ્પા લઈ જાય ભારું જોઈએ તો ઘેરે પોકવા આવ્યા. અને આપણે માપનું જ લીધું હોય સરે એટલું. હું કે પાછા બાચો સરાવા આવું તો આપણે જવાનું હોય નિયમ સરાવા લીધી ના હળીઓ પડી ને થોડી વેણી લઈએ પછી જઈએ ઘેર. તો જો આવી ફોટથી હોય ને બીજું જો આમાં આપણે જાતે વાલ લેવાનું હોય તો અમે વાલ લઈએ. પારો દેશ સરહ કરી તો રહીને જો તાને વારી જ લેવું પડે. તો જો સરાય એવું તો નથી વજનદાર હે, પણ જો આપણે થોડી વાર હતા કેમેરો બંધ કરીએ, ભારો માથે લઈ લઈએ પછી લઈએ પાછું. જો ભારો લઈ લીધો માથે અને આ વખત માપનું જ લીધું છે. અને જઈએ ઘેર. જો સાંજે ભાગતો ને એમ કરતો ને બપોર થઈ ગયું. આવશે ને તો થાક બરોબર લાગે. આ દક્ષિણ પપ્પા હોટથી પાડતા જાય ગ્રેન આપણે લઈ લીધી. ગરમી એવી લાગે ને બફારું મારે, પવન નથી લાગતો ને તેમ વધારે લાગે. ખુલ્લું વાતાવરણ કરે ને થોડુંક તે તાપની ઉપર તેમ. જો આપણે આવી જાય ઘેર નાખી દઈએ મારી બીજી અને બીજી. જો માજી બેસી જોઈ ખાઈ લીધું. અમે જઈએ એમ પાછો હોદનો ટાઈમ થઈ ગયો. ખેતરમાં બાઠો રહ્યું તો અન્ના બુને શું કહો બીમાર થઈ જાય તેમ ચાલે ને. તો આ થોડી અસર હતી પછી વધારે તાવ આવી ગયો એટલે એ બને તો આવ્યા ને જીબુનું બે તે ફોન કરે ને કે ભાભી મારી ખબર લેવાની આવ્યા તમે કહેતો હતો. તો આપણે હોદનું ટાઈમ થઈ ગયો તો કીધું જઈએ હેડો. તો ઘણું કોમ ને પાલે તો જોવા જઈએ છીએ. હું કહો મસાલા લઈને આવતો રહો. હું દવાખાને જતો દવા લઈ લીધી છે, આરામ પડે હોય. પણ આપણે અહીંયાની ખબર લઈ આવીએ. બન કાંઈ અમારે ખબર લેવા આવે એમ કે જુઓ એમાં જઈએ છીએ આપણે તો જઈને જ મળ્યું. દક્ષિણ પપ્પા તો જો મેં એ બધું જબરું હેડ્યું. આપણે ધ્યાન હેડવાનું એટલું બધું હેડાય નહીં. જો આપણે જઈએ છીએ ધ્યાનમાં એ બા ઓમ ફરીને અમારી જે જો તમને બતાવે. મેં આગળ નાખડી હતી ને તો ધીરે ધીરે હેડી એટલે મેં હેડવાનું જેવું હોય ફટોફટ. જો આ બાજુ હોય છે મેં જાણું કે મેં પહેલાં હેડું જોવા જવું. હા એક્સપ્રેસ જો મિત્રો અમારે હા ને ગોમડામાં એમ કરતા જ હોય. ખહલું હોય ને તો બોલતા એટલે કોઈ હોય ને તો એ નાહી જાય. શું હોદો કંકોળ પાકી જ જો ને. જો મિત્રો આ કોઈને હા ને
ઓય કોયા હે ને તો સટ્ટ કરા તે જો આ કંકોરું દેખા પાકી જી હા તો આ હે ને આપણે બિયારણ કરવા ઓલે રાખ્યું ને પછી વાઈ દે હું આમાંથી ઠરિયા ને કરીએ પછી આપણે ઘેર કંકોરી તૈયાર જો એ ખાસ કરીને વેણવાય નહીં જવા પડે તો જો આમાં ઘેર લઈ જઈએ નથી બીજું જોઈ પણ પાકી ગયું તો જો આપણે પાકી ગયો આ સાપરા કાકાએ એમાં જો કોઈ નથી એવું લાગે રોધવા મેડી હું અમે તાના ખબર લેવા આવીએ અમે કીધું કે તાવ આવી ગયો નથી આવતો જો મિત્રો આ ફરિયાદ હતી ઓની નથી આવતો જો હા તાવ તો રોધવા બેઠે હન તાનું શિયો આવે તો મેલેરિયા કે ટાઈફોર ખબર નહીં તો જો મિત્રો એને સારું થઈ ગયું જો આમ ખબર લેવા આવ્યા તાને બહુ ખાવા બનાવે બેસી જોઈ જો અત્યાર થક વેરા હતું યો તો હું હરા 4 જેવું થાય ને ખાવા બનાવવાનું ચાલુ થઈ જાય તો જો 4 વાગે તો બનાવવાનું ચાલુ થઈ ગયું હું કે વેરા હતું અંધારામાં શાંતિ પછી તો જો ખાવા બનાવું ને બીજો તાવ જો હ અંજીબુન તો બેસી રહ્યા જો અંજી એ બહુ આવું એટલે મેં બેસી જજો આ તાવ આવી ગયો તો એમ હબડી તો ને અમે ખબર લેવા તમારી તમે ક્યાં કરતો તે ખબર લેવા આવો 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 સારું ના જો ને તાવ આવી ગયું તું આ પાલી બુન નથી આવે ના તો જો આપણે આવી જો આમ ખબર લઈ લઈએ ઓમ મારી મારીને લઈએ મોટે હો કે નહીં એમ જોઈએ ને આપણે તો જો આમાં બેઠા છીએ અને અન્ના બુન ઘરમાં રોધ અને કાકો ને કાશીને તો બેઠા અહીં જુઓ ઓ બરે આપણે દક્ષિણ પપ્પા ઉભી રહ્યા ચાલુ થઈ છે તો જો મિત્રો આવી આવી મસ્તી ચાલુ થઈ ગઈ હે અને આ બાજુ આવી જહી પારુલબેન નેહારમાં જઈને ચમલુસ થઈ જહ શરદી થઈ ગઈ કાલે ગુલ્ફી વધારે હા કાલે ખાધી હે ને તેમાં પછી આજે શરદી થઈ ગઈ તો જો મિત્રો આ પારુલબેન આવી જો નેહારમાં જઈને તો જો એમ કે શરદી થઈ ગઈ એમ કે પણ ગુલ્ફી તો ખાવી પડે ને મેરામ જઈએ એટલે પાછની તો જો મિત્રો આ પાલી બનાવી જો ને હારમાં જઈને બેઠા તો અમે અને તો બસ આજના વ્લોગમાં આટલું જ તમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું ના વ્લોગમાં તો બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ.